આજે આપણે વાત કરશું ચામડી ફંગલ ઇન્ફેક્શનની. તો અત્યારે દરેક ઘરમાં એક વ્યક્તિને તો ચામડીનું ઇન્ફેક્શન જરૂર હશે. તો આજકાલના ખાણીપીણી, રહેણીકરણી આના લીધે ચામડીના રોગ ખૂબ જ વધી ગયા છે. અને એમાં તો ખાસ કરીને ચોમાસામાં ભેજવાળા કપડાના લીધે, મોઇશ્ચરવાળું શરીર રહેના લીધે તમારી જે જગ્યાએ સાંધાની જગ્યાઓ હોય છે તે જગ્યાએ ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા ખરી. જેમ કે બગલમાં થઈ શકે, જાંઘના એરિયામાં થઈ શકે, અલગ અલગ જગ્યાએ થઈ શકે. તો આમાં ધ્યાન શું રાખી શકો? દવા એ બધું તો આવે જ છે, પણ તમે ઘરેલી વસ્તુ શું કરી શકો કે જેનાથી તમને આમાં રાહત મળશે? તો ઘરેલી વસ્તુમાં તમારે 5 તુલસીના પત્તા લેવાના છે. એના સિવાય 2 ચમચી હળદર લેવાનું છે અને લીમડો લેવાનો છે. લીમડો પણ કડવા લીમડાના 10 થી 15 પત્તા લેવાના, કા 2 ચમચી એનો પાવડર, સૂકવેલો પાવડર લેવાનો. ત્રણેય વસ્તુને મિક્સ કરી દેવાની અને તેમાં થોડું પાણી મિક્સ કરી દેવાનું અને પછી એની પેસ્ટ બનાવી દેવાની. અને તે પેસ્ટને જો તમે તમારા જે જગ્યાએ ફંગલ ઇન્ફેક્શન કે દાદર થઈ છે લાલ કલરની કે કોઈ પણ જાતનો ચામડીનો રોગ છે એના ઉપર જો તમે લગાવશો તો તમને 1 અઠવાડિયામાં સારું પરિણામ મળશે. તો આવી જ વિવિધ વાતો જાણવા માટે અમને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો.